તો આ તરફ કચ્છમાં ભારે વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા છે। મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી મળી રહ્યા છે, જેમાં પ્રવાસીઓ વરસાદમાં અટવાઈ ગયા છે। નખત્રાણા લખપતને જોડતો માર્ગ પણ બંધ થયો છે। નદીના પાણી કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયું। કચ્છથી આ સમાચાર, જ્યાં ધોધમાર વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા। મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયા છે। વરસાદમાં સર્વિસ રોડનું પણ ધોવાણ થયું છે। તો સવારથી જ રાજ્ય ધોરીમાર્ગ પણ બંધ થયો છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાઈ ગયા। વરસાદમાં સર્વિસ રોડનું પણ ધોવાણ। કચ્છમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેમાં પ્રવાસીઓ પણ અટવાયા। કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેના કારણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જેમાં નખત્રાણા લખપતને જોડતો માર્ગ પણ બંધ કરાયો છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। રાજ્ય ધોરીમાર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે। તો સવારથી જ રાજ્ય ધોરીમાર્ગ પણ બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। જોકે કચ્છમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં વરસાદનું ધોધમાર આગમન થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો આ સાથે જ કચ્છમાં પ્રવાસે ગયેલા પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે। ભારે मुकी पकड़जो तमे हाथ आमे हुलिए तो हवे माजा रे मुकी पकड़जो तमे हाथ। તો રાજ્યના કુલ 206 જળાશયોમાં 33.93% જળ સંગ્રહ થયો છે। રાજ્યના કુલ 206 જળાશયોમાં જળ સંગ્રહ સરદાર સરોવર સહિત 19 ડેમ 50-70% ભરાયા છે। તો રાજ્યના 29 ડેમ 70 થી 100% ભરાયા। તો રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, તેમજ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે નવસારી, ડાંગ, સુરત અને કચ્છમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને નવસારી, સુરત અને કચ્છમાં વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેમજ અવિરત વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ સાથે જ અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બીજી તરફ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સિઝનમાં 294 મિલીમીટર વરસાદ સાથે
331.8 વરસાદ થતા 13% વરસાદ વધુ નોંધાયો છે। आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है पूरे गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पर लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और वार्निंग की बात करेंगे, हैवी रेनफॉल तो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पे एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पे वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, भरूच शामिल है, जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जहां पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है पाटन, बनासकांठा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और बड़ोदरा डिस्ट्रिक्ट शामिल है, जहां पे हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। તો જૂનાગઢના માણાવદરમાં સતત ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે વરસાદ વચ્ચે કલેક્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી, જ્યારે સતત વરસી રહેલા વરસાદના કારણે માણાવદરના 14 ગામનો સંપર્ક તૂટ્યો છે। સાથે જ ડેમ ઓવરફ્લો થતા અનેક ગામોને સાવચેત કરવામાં આવ્યા છે, જ્યારે 1200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। કોઈ મુશ્કેલી પડે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે। આ સાથે જ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને ગઈકાલના ડેમ જે છે ઓવરફ્લો છે અને સાથે સાથે 80 જેટલા રસ્તાઓ છે એ અત્યારે પાણીના ઓવરટોપિંગ વરસાદના પાણીના લીધે અત્યારે અમે બંધ કર્યા છે। જિલ્લામાં લગભગ 37 જેટલા ગામડાઓ અત્યારે કટ ઓફ છે, પરંતુ તેના સરપંચ તલાટી સાથે અમે સંપર્ક નથી। ગામડાઓમાં કોઈ અઘટિત ઘટના બનતી એવા કોઈ અત્યારે ન્યૂઝ નથી। અત્યાર સુધીમાં લગભગ 25 ઘરોમાં નાના મોટા નુકસાનના સમાચાર છે, સાથે સાથે 2 વ્યક્તિ હતાહત થયા હોય એવા અમને સમાચાર મળે છે, જેની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને એના બાબતે પ્રકાશની જોગવાઈ પ્રમાણે જે લોકોને સહાય આપવાની થાય છે તે પણ અમે કરતા। લોકોને શું અપીલ, હજુ પણ વરસાદ હજી રહે છે, લોકોને આપના માધ્યમથી ખાસ અપીલ છે કે આજે પણ આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે અને આથી આપ બિનજરૂરી ઘરમાંથી નીકળશો નહીં અને કોઈ પણ તકલીફ પડે તો અમારા સ્થાનિક જે કંટ્રોલ રૂમ છે એનો સંપર્ક કરશો તો અમે બનતી દ્વારા આપણી પાસે પહોંચી જરૂરી મદદ કરીશું। આ હતા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવત સાહેબ કે જેમણે જણાવ્યું કે જુનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ છે અને હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ માણાવદર। તો નીટ યુજીની પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સામે આવ્યો છે। નીટ યુજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જે સુનાવણી પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પર પડશે ફરીથી પરીક્ષાની અસર। પરીક્ષા રદ કરવાની માંગ યોગ્ય નથી। છેલ્લા 3 વર્ષના પરિણામોની તુલના સુપ્રીમ કોર્ટે કરી હતી, જેમાં નીટ યુજીની પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવે, પરીક્ષા સંપૂર્ણપણે પ્રભાવિત નથી, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો છે। તો નીટ યુજીની પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવે, વિદ્યાર્થીઓ પર પડશે ફરીથી પરીક્ષાની અસર। 24 લાખ વિદ્યાર્થીઓ પર આ મામલે અસર થઈ શકે છે, જે માટે એસસીમાં સુનાવણી થઈ હતી। પરીક્ષા રદ કરવાની માંગ યોગ્ય નથી, સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે। એસસીએ બીજી વાર પરીક્ષા યોજવાનો ઇનકાર કર્યો છે। પરીક્ષા સંપૂર્ણપણે પ્રભાવિત નથી, છેલ્લા 3 વર્ષના પરિણામોની સુપ્રીમ કોર્ટે તુલના કરી છે। તો ફરીથી નીટ યુજીની પરીક્ષા નહીં લેવામાં આવે, નીટ યુજીનો મામલો જે હતો તેમાં હવે સુપ્રીમ કોર્ટની સુનાવણી કરાઈ હતી, તેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે। જામનગરમાં 7 કેસ કોલેરાના નોંધવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી, જ્યાં કોલેરાગ્રસ્ત 7 કેસ નોંધાયા છે। તો પાણીજન્ય રોગો સામે આવે છે, તેમાં 7 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે। તો જામનગરમાં જીજી હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત કેસ નોંધાયા છે। તબિયતમાં સુધારાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું હતું। 7 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું। કોલેરાના 7 દર્દીઓમાંથી 4 દર્દી બાળકો હોવાનું સામે આવ્યું છે।
પાણીજન્ય રોગોનો રાફડો ફાટી નીકળે છે ત્યારે જામનગરમાં 7 કોલેરાના કેસ નોંધાયા છે. જોકે ચોમાસા દરમિયાન કોલેરાગ્રસ્ત કેસો વધુ બને છે ત્યારે 7 કેસ નોંધાતા તંત્ર પણ દોડતું થયું છે. તો જીજી હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામનગરથી આ સમાચાર. જામનગરમાં કોલેરાગ્રસ્ત કેસોમાં વધારો થયો છે. તો વડોદરામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો કોંગ્રેસમાં આંતરિક મતદાન બાદ ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 7 પૈકી 4 કોર્પોરેટરના મત ચંદ્રકાંત શ્રીવાસ્તવને મળ્યા છે. તો પાર્ટીનો નિર્ણય અમે આવકારીએ છીએ. ચંદ્રકાંત શ્રીવાસ્તવનું આ નિવેદન છે. 7 પૈકી 4 કોર્પોરેટરના મત શ્રીવાસ્તવને મળ્યા છે. તો વડોદરામાં ચંદ્રકાંત શ્રીવાસ્તવને વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં આંતરિક મતદાન બાદ પણ ચંદ્રકાંત શ્રીવાસ્તવને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તો 4 કોર્પોરેટરના મત મળતા શ્રીવાસ્તવને નેતા જાહેર કરવામાં આવ્યા છે. તો આ સાથે જ ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાર્ટીનો આભાર માન્યો અને પાર્ટીનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ. 7 પૈકી 4 કોર્પોરેટરના મત શ્રીવાસ્તવને મળ્યા છે.